જવાબદારી બધાયની આવે। આ ભવેહર, આ ભવનાથ, સનાતનનો આ મેળો મારું ઘર છે, પોતાનું છે। મારાથી ચોકલેટનું કાગળ હેઠું ન લખાય નાખી શકાય એટલું સમજાય। એટલે ભોળોનાથ હૈયામાં હોકારા નો દે તો મને યાદ કરજો ભલા માણસ। એ જ આપણી પ્રસાદી છે, એ જ આપણું ભજન છે। હરિહર કરવાવાળા હરિહર કરાવે છે, વ્યવસ્થા કરવાવાળાએ વ્યવસ્થા કરી છે, પૈસા ખર્ચવાવાળા પૈસા ખર્ચે છે। આપણે આનંદ અને ભાવ ભક્તિનો મેળો, પોતા પાસે બેહવાનો સાહેબ આ મેળો છે। આપણે પત્ની પાસે બેહીએ, મિત્રો પાસે બેહીએ, કારમાં બેહીએ, ઓફિસે બેહીએ, બીજે બેહી, પ્રોગ્રામમાં બેહી, ત્રીજે બધે બેહી, પણ પોતા પાસે નહીં બેહતા હોય એમાં હું આવું। 5 મિનિટ બેહી જોજો, યુવાનોને કહું છું, પોતા પાસે બેહવું આજે બહુ અઘરું છે। તમે 5 મિનિટ વિચારીને એવું જ કરવાનું, તમારા સિવાય કઈ નહીં વિચારવાનું। બેહી એકજો, નો બેહાય। પોતા પાસે અત્યારે નથી બેસી શકતા એટલે મગજને આ બધી ગોળીઓ લેવી પડે। પોતા પાસે બેહવું એટલે પોતા સિવાય વિચાર ન જાવો જોઈએ, તરત ઓફિસે વયો જાય, બીજાને ગલીમાં વિચાર વયો જાય। એના માટેનો આ મેળો છે, પોતા પાસે બેહવાનો। આ બાંધેલો અહીં ડૂમ હોય, અહીં માથે ડૂમ નથી ને ડૂમ હોય, એ ડૂમ ભાંગે તો એને ઇંગલનો ટેકો મૂકી શકાય। કોઈનું ઝૂંપડું ભાંગે તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય। કોઈનો સ્લેબ ભાંગે તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય। પણ માણસના હૃદય ભાંગે એને તો ભવેહર ગિરનારીના નામનો જ ટેકો મૂકવો પડે, બીજા કોઈ ટેકા કામ નથી કરતા સાહેબ। એના માટેનો આ મેળો છે। સરકારશ્રી અને અહીંનું વહીવટી તંત્ર આખું અદ્ભુત રીતે આ જે બધું વ્યવસ્થા કરી છે એને વંદન સાથે વાત તમને એ કરતો તો હું કઈ વાતો આજે આપણે કરવાની છે સાહેબ। આ યુગમાં શું જરૂરી છે? ઘણા એવું કે આટલી કથાઓ વાતો તમે કરો કેમ ફેર નથી પડતો, નામ નથી ફેર નહીં, આ રોકાણું છે ઘણું। આખો ઓઘો હળગ્યો હોય તો બધોય ઠારવાથી ઠરતો ન હોય તો જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી લેવાના છે, બાકી તો ઓઘા નોઘા હળગે છે। हाँ, पैसो जीवन में जरूरी बहु, पैसो कमाई जो युवा धन ने ये सब माया है, इसका क्या करे हम नो आले, बिल भरवा पड़े पाछा आ बधा। એવું ન માનતા કે પૈસાનું શું કરવા, પણ કેવી રીતે વપરાય, વિગતેથી વપરાય તો પાતીમાંય ભાત્યું પડે, બાકી સગળી ઢોળો સાય તો કાગળ બગડે કાગડા। કાગળ બગડે, સાય હોય સાય, મંત્રીશ્રીની એક સહી થઈ જાય કે કમિશનરશ્રીની એક સહી થઈ જાય કે પ્રાંત અધિકારીની એક સહી થઈ જાય તો કેટલા કામ એના ઉપર થઈ જાય આપ જાણો છો। પણ એના ઈ માથે સાય ઢોળી નાખે તો ક્યાંય ન હાલે, આખી સાય ઢોળી નાખે તો ક્યાંય ન હાલે। કહેવાનો અર્થ એટલો જ છે કે સગળી ઢોળો સાય, વિવેકથી મોટું કાંઈ નથી। વિવેક શું, યુવાધન ઘણું છે અહીંયા। અને મને એક પીડા હું વ્યક્ત કરી દઉં અહીંયા, મને પ્રેમ કરે છે, ચાહે છે, જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં એટલા આવે છે, એના કામ મૂકીને કડકડતી ઠંડી હોય, ચોમાસું હોય કે ગરમી હોય, મને સાંભળે છે। એટલે કહું છું, હું હોસ્પિટલોમાં જવાનું થાય, મારા પિતાશ્રી હમણાં બીમાર હતા એટલે તો ત્યારે મને ડોક્ટરો સાથે વાતમાં ખબર પડે વધારે વધારે યુવાધન મોટરસાઇકલમાં ભંગાઈ યુવાધન આવે છે। આ એક પીડા વ્યક્ત કરું છું। વધારે વધારે ગાડી બેફામાં હાકી એના માવતર, એની માં, એની બેનું, એની પરિવાર 70 વર્ષે મારો બાપ વયો ગયો, 1 મહિનાથી નીંદર નથી આવતી તો યુવાન દીકરા જાય એનું શું થાય? મારો બાપ પગે લાગીને કહું, ભારતના યુવાનો ગાડી હાંકવામાં ધ્યાન રાખજો। આ હકીકત વાત કરું છું સાહેબ। હા, એ પોતાના જાય તો એને ખબર હોય સાહેબ। આપણે એમ કે ભાઈ હું કામ ને હું જુવાન થઈ ગયો ને કોઈના બાપની પીડી નથી ને આમ ને તેમ, તમે તમારા નથી, હું મારી જિંદગી, તારી નથી, તારા પરિવારની જિંદગી છે। આ વાતે કાંઈથી એ પણ હું કરતો જાઉં। મારે સાહિત્યની વાતો તરફ જવું છે અને પણ એ બહુ માથા તૂટી જાય, ખોપરા ફાટી જાય, પગના કટકા થઈ જાય, પરિવાર રોતો હોય, એક યુવાધન ખાસ એ પણ નોંધ લે, એ અહીંથી કહું છું। અને બાપો 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 બા જુનાણા ને હો હાલે ગિરનારી, વાહ વાહ વાહ। જાળ ધરી અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા, તો આશીર્વાદ ના
દયાની સંકટ હર્યા ને અધમુખ ધરણા बाटी कुल पीछवा तोई प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्य मांगे सियानी कटारे अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ तीक्ष्ण जाने कटारी अया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान सरणी भारती धरानी वंदु तनिया वडी तन धन हो धन सौराष्ट्र धरणी અને આ ધરતીના માઢુડા કેવા છે માણા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વટી તનતાની હોદન હોરઠ ધરણી प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्य मांगे सियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती द्रटकसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता અને ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન હોરઠ ધરણી એવા ગરવા ગિરનારની ભવેહરની તળેટીમાં 5 દિવસીય આ ધર્મોત્સવ એમાં મહાશિવરાત્રી અરે ગિરનારીના જ્યાં નાદ ચાલે છે મહાદેવ ભોળિયો નાથ આટલા લાખો કરોડો માણસોના શ્રદ્ધાને લઈને ભોળિયો નાથ અહીંયા આવે છે પરિવાર સાથે આવે છે હા અને એ મેળામાં અદ્ભુત આ પ્રોગ્રામ આપણો અને આપણા આદરણીય અને અમારા પરમ આદરણીય પરમ મિત્ર પણ છે મુળુમામા બેરા કેબિનેટ મંત્રી છે હું ઘણીવાર બોલ્યો મુળુમામા માટે કે એમની અટક બેરા છે પણ સાંભળે બધાયનું હા ઓ હા ઓડિયા સાહેબ હા એટલે એ જ મોટી વાત છે ને સરળ સ્વભાવ છે એકદમ હા ગમે માણસ મળી શકે હરખથી મળી શકે એટલે મુળુ મામાનું અહીંથી સ્વાગત કરી સંજયભાઈનું સ્વાગત કરી અમારે દાદા તો શું છે પુનિત દાદા એ અમારું જુનાગઢ સરસ રીતે હાસવી લે છે એ છે અમારા બાપા છે ગિરીશ બાપા છે એમના પરિવાર સાથે અમારે યોગીભાઈ પઢિયારથી લઈ અમારે પાર્થભાઈ આપ બધા અને ખાસ કરીને વહીવટી તંત્ર કોઈ પણ કામ છે ને વાતું કરી નાખવી હાવ હેલી એને નકશા ઉપર દોરી નાખવું હાવ હેલું પણ એનું પરિણામ લઈ આવવું એ બહુ મહેનતનું કામ છે આખા જુનાગઢ વહીવટી તંત્રને જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવવું જોઈએ શું વ્યવસ્થા કરી છે એટલે કમિશનર સાહેબ અમારા ગોહિલ સાહેબ અને પ્રાંત અધિકારી શ્રી આપ બધાય અમારા હરેશભાઈ ડીસીએફ સાહેબ અને અમારા પ્રોગ્રામનું કંઈક આવે એટલે અમારા નીતાબેન વાળા એ તરત તૈયાર જ હોય બધી એની આખી ગોઠવાઈ ગયેલી હોય બધું લાઈ જાય બધા બરાબર રીતે ખાસ પોલીસ પરિવાર સાહેબ બબે મહિનાથી એની બધી તૈયારી હોય છે આ વખતે તો વિશ્વાસ આખામાંથી નજર ખેંચાય એવું સરસ કામ કર્યું છે એમણે પાર્કિંગનું ને બધું અને સતત ખડે પગે આ ગિરનાર પાછો આપણો ચોખ્ખો રહીએ એ રીતે બધું એટલે બહુ સરસ આખું વહીવટી તંત્ર પોલીસ પરિવાર ફરીને બધાને અભિનંદન આપી વંદન કરી અને લોક સંસ્કૃતિનો આ ડાયરો આપણો આમાં અમારા વડીલ છે મુરબ્બી છે રાજુભાઈ ભટ્ટ અને વર્ષોનો જેનો અનુભવ છે બોલવાનો ધીમે બોલે અને બોલવામાં તો શું છે શું બોલવું શીખવું એના કરતાં શું ન બોલવું જોઈએ એ ધ્યાન રાખવાની જરૂર છે હા એ શીખવા જેવું છે बोल अमोल है बिन तोले मत बोल पहले भीतर तोल के फिर बाहिर तू बोल पेला अंदर तोल करी અને પછી બોલો એની અને એમાંય આ સાહિત્યનું સ્ટેજ છે ડાયરા આપણે ત્યાં ડાયરો કહે છે ઘણીવાર આપણે વાત આવે ને કોઈ પણ કાર્ય અને કામ કોઈ આવતું હોય તો કે એ આ ડાયરામાં આવે છે અથવા તો એ આ ડાયરામાં નથી આવતું એવું કહે ને એ આ ડાયરો છે અમુક સંસ્કૃતિ અમુક સંસ્કારનો લીટો ન વટાય એટલે એનું નામ ડાયરો કીધું છે ડાયા માણસો સાંભળે આ ડાયરો એટલે ડાયરામાં આવતી વાત જ કરી શકાય એના બહાર ન બોલાય લેલાડી લે કરે
અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો ઉજળું બહુ છે. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ બહુ. સોના મને તારી હારે ભેળવી લે એટલે ઉજળું થઈ જાય ને વજને વધી જાય. સોનું કે ઉજળું થઈ જાય વજન વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. વલા વધારવા સારું થઈ વલા કાઢી અને કેરેટ કાઢી અને કાંઈ વજન થોડા વધારાય, જળકા થોડા વધારાય. એ પરંપરા જે છે એ વાતો કરવા માટે એટલે એવા અમારે રાજુભાઈ સરસ સંચાલન કરે, જોરદાર તાળીએથી એમને વધાવી ભટદાદાને. એવો જ દીપકભાઈ જોશી એટલે આમ મેઘકંઠીનો અવાજ ગરવો હોંકારા દેતો હોય એવી લોકગીતોમાં મજા કરાવી, એને જોરદાર તાળીએથી વધાવી. અને હવે હું છું અને જૂનાણું છે આપણી વાતો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. હજી તો શરૂઆત છે, આ કેળો બંધ થઈ જવાનો સાંકડી. વહીવટી તંત્ર પહેલેથી આમ ખડે પગે હો, બધા આમ સરસ છે. પોલીસ પરિવાર અમારો અદ્ભુત એમ. અને આ બધાને ઘણા શું કે ખબર, આ બધા કામ કરે છે તો એ તો એની ફરજ છે એમ. હવે પણ ફરજ વાળું ક્યાં કોઈ કરે? જો ફરજનું કોઈને માનવાનું હોય ને તો 100 કરોડનો માલિક હોય ને એના આજુ જે ગામમાં જે સોસાયટીમાં રહેતો હોય ત્યાં 100 કરોડનો માલિક હોય, એ જે સોસાયટી અથવા તો જે ગામમાં રહેતો હોય એના ગામમાં 100 રૂપિયા વાળાનું એક ઘર ભૂખ્યું હોવું ન જોઈએ. એ શાસ્ત્રમાં છે ને એ એક ફરજ જ છે. પણ કોઈ બજાવે છે? પણ આ બજાવે છે ફરજ. પરિણામ આવે એ પરિણામ લઈ આવવું એ બહુ વાતું કરવી બહુ હેલી છે. અને વાતું કરવી, આ આમ ન કર્યું, આ આમ ન કર્યું. ટ્રેન જતી હતી, ટ્રેનમાં 4 જણા સીડ્યા. મારે હજી તો આમ શરૂઆત છે ખાલી. 4 જણા ટ્રેનમાં સીડ્યા એટલે એક જણો પંખો ચાલુ કરીને આમ થયો નહીં પંખો ચાલુ. લે પંખો ચાલુ ન થાય કે થાય, ખાઈ જાય બધા, ખવાઈ જાય, થતા છે, આવું જ હાલે છે બધું. તા બીજો કે આ લાઇટે નથી થતી, તો કે થાય, આ બધું ખાઈ ગયા છે, આમાં ક્યાં કાંઈ છે. ત્યાં ત્રીજો બાથરૂમમાંથી આવ્યો, એ કે બાથરૂમમાં પાણી નથી આવતું, કે આવે આ બધા ખાઈ જ જાય છે. તા ચોથો કે ટીટી આવે હો, સમજાણો ને? આ તો જુનાગઢ છે, અહીંયા તો સમજાય ને. 4 માંથી એકેય ટિકિટ નહોતી લીધી ને બેઠા બેઠા વાતો કરતા, ખાઈ જાય ખાઈ જાય. અરે તારી ભલી થાય, તારી વાતો કરવી બહુ હેલી છે પણ પરિણામ લઈ આવું. બાકી માણસો ઘણા પ્રકારના હોય. ઘણા માણસો છે ને, મૂળ મામા સંજીવભાઈ, ઘણા માણસો છે ને ગિરીશ બાપા, એ ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું ગામડાના માતાઓ બહેનો એને ખબર હોય, ખાંડના ડબલું આપણે મીઠું મીઠું લાગે પણ અંદર બાકસ પીડ્યું હોય. ભડકો કરે તઈ ખબર પડે કે આ તો ભડકો કરવાનું રાખે છે. હા, અંદર બાકસ ખાંડના ડબલા જેવા હોય. ઘણા માણસો છે એ બાવળ જેવા હોય. પોતામાં તો કેરીયું ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા પીડ્યા હોય. જાતા નહીં કોઈ અંદર નકર હુળા હોહરવા કાઢશું. એ વાત નથી. પણ જુનાણાના ધરતીમાં બેઠા છે, ભવેહરની તળેટીમાં બેઠા છે. હરહરના નાદ જ્યાં પડે છે, હરિહરની હાકલું જ્યાં છૂટે છે, આવો આવો મારો બાપલિયો હરિહર. આ જે નાદ છે, ખીલીને ભુખારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત અતરી. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. આમ હાથમાંથી ઠામ પડી જાય. એ આવકારાની જ મજા છે ને, એની પાસે જવાય. બાકી અરબોપતિ હોય ને ગબી જેવા મોટા કરીને બેઠા હોય ત્યાં કોઈ દી બેહવાય ન જવાય. ભલા માણસ એને શું વાત આવે? જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ડીસીએમ સાહેબ બેઠા છે. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખ્યો રહીએ પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. આ આપણું સાહિત્ય છે, જીવાડી દે સાહેબ. લોક સાહિત્ય એટલે કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ મળાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ આવકારાય, કેમ આવકારાય, કેમ આવવા દેવાય, કેમ બેહાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરા લોક સાહિત્ય સાંભળવાનું. ઉલાળા મારો હોય તો ગમે એ કરી શકાય, એની હારે કાંઈ લેવા દેવાનું. એ ડાયરા છે, એ વાતો છે. અને માનવ જીવનનું ઘડતર થયું, સભ્યતાની શરૂઆત થઈ ત્યારથી આ વાતો ચાલી આવે છે કે આ ન કરાય, આ ન કરાય. આ જેને જીવવું છે એને આ બધું લાગુ પડે. નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા છે જ નહીં. એને શું, એને કઈ ખબર જ નથી પડતી. ઘણા તો એનો ભાર લઈને જ ફરે. એક જણો યાત્રા કરવા ગયો, યાત્રા કરવા તો ખાટલો ભેળો લઈને ગયો, ખંભે ખાટલો ને યાત્રાએ નીકળ્યો. કોકે પીછો આ કાંઈ કે મને બીજાને ખાટલે નીંદર ન આવે. હવે 24 કલાકમાં એ હુએ 6 કલાક ને 18 કલાક ઉપાડે. નથી લાગતું ઘણા એવા જ છે? ખોટું હોય તો કહેજો. 6 કલાક હુએ ને 18 કલાક ઉપાડે, બીજી વાત જ નથી. નીકળ્યા પછી સુગર ને બીપી ફલાણું ઢીકણું. હા હા, એટલે ઘણી ઝીણી વાતો હોય, સમજાય નહીં.
એક બંગડીયું કાચની બંગડી વાળો બંગડીયું વેચતો હતો અને એમાં ન જવાનું હતું ત્યાં ઘરી ગયો તો ધક્કાધક્કી થઈને એમાં વળી સાહેબે ઓલો હટતો નહીં હોય સાહેબે કંઈક આમ ધક્કો માર્યો ઠૂહો માર્યો બડાનો એટલે કાચની બંગડી હતી પછી સાહેબે પૂછ્યું આમ બડો મારી કે શું છે આમાં તો કે સાહેબ હવે કાંઈ નથી એટલે કાચની બંગડીઓ હતી એ ભાંગી ગઈ એમ એટલે કે સાહેબ હવે કાંઈ નથી એમ કહેવાનો અર્થ મારો એ છે કે જીવન પણ આવું જ છે સમજાઈ જાય તો થોડાકમાં મેળામાં બેન ફુગા વેચતા હતા બાળકો ગુબારા કરે ને એ ગુબારા ફુગા વેચતા હતા આમ ઢગલો પીડ્યો પૂછ્યું કોકે આવીને બેન આનું શું છે તો કે એટલા રૂપિયા આ ટકાઉમાં હારા આવે ને સીધા આમ હવા ભેર્યા ભેગા ફાટી જાય એવું નહીં ને એટલે આ કેટલોક સમય સુધી ચાલે એમ એટલે ઓલા બેન ફુગા વેચતા એણે કીધું હવા ન ભરો તો મહિનો 2 મહિના વરસ 2 વરસ 5 વરસ 10 વરસ કાંઈ ન થાય હવા ભર્યા પછી કોઈ ગેરંટી નહીં ગમે ત્યારે ફટાક્યો થાય આ જીવન છે સમજાઈ જાય તો સરળતાથી જીવાય તો વાંધો ન આવે બાકી હવા ભરી એટલે ક્યારે ફટાક્યો થાય કાંઈ નક્કી નથી ખાસ કરીને આપણી પરંપરાથી બહાર નહીં જાવ હજી સુધી મેં કાયમ કીધું ને આજે કહી દઉં જે મને સાંભળે છે મારા ચાહકો આજે લાખો સાંભળવા માટે આવે છે યુવા ધન બહુ આવે છે મારું માને છે કેટલા વ્યસન છોડી દે છે એટલે બધાને હું કહું છું એવો ક્યારેક વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ હા અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ કઈ પરંપરા કઈ વાતો અહીંથી કરવી શરૂઆતમાં કહી દઉં આજે આપણે વર્લ્ડ આખાની વાત કરું છું એમાં ભારતે જે પ્રગતિ કરી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ હાલે આવતા હોય તો જોવાની મજા આવે હા એ વહી આવતા હોય ને સાહેબ એ હું કઈ સાગળ એના છે પણ મજા જ આવ્યા કરે એ કોઈ પણ દેશનો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આરે ફોનમાં વાત કરે અને કાંઈ ડીલમાં આડાવડું આનાકાની કરતો હોય મોદી સાહેબ એનો રૂબરૂ મળીને હાથથી હાથ મેળવીને આમ આમ કરે તો ઓલો કે યસ 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 એ વાત જવા દો તમે હો હા અમુક તેજ હોય છે તપ કરવું પડે એના માટે સાહેબ અમેરિકાના પ્રેસિડેન્ટે જ્યારે બોલાવ્યા પેલી વાર અને એમ કીધું મોદી સાહેબ તમારા માટે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે વ્હાઇટ હાઉસમાં તમારું આજનું ભોજન છે અને સમાનથી આજે તમને જમાડવા માટે અમે આ બધું ગોઠવું છે આપ પધારો તૈયાર છે જમવાનું અને ત્યારે આ દેશનો વડાપ્રધાને એમ કીધું તમે મારા માટે આટલી તૈયારી કરી એ બદલ અભિનંદન ને વંદન 20 દેશના પ્રતિનિધિને મારી સાથે વ્હાઇટ હાઉસમાં ભોજન કરવા માટે બોલાવ્યા એ તમારો ખૂબ ખૂબ આભાર પણ અત્યારે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં નવરાત્રી ચાલે છે મારે નકોરડા નવરાત્રા છે નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું હા અને પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા એ લોટ માંગે હટાણે આપણે જ્ઞાતિવાદ ભૂલીને બધા એક થઈ જાશું તો હજી તો ઘણું ઘણું થવાનું છે પણ એ કરવું પડે વાતું કરવી હેલી છે પાછી હું આ વાદન મને ખૂબ સાંભળે એટલે કહી દઉં મેં કીધેલું ડાયરામાં ઘણી વાર કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું એક સોફ્ટવેર તૈયાર કરે અને આપણા કોઈક યુવાનો છે એ 24 કલાકમાં 2 જ્ઞાતિવાદના મેસેજ ફોરવર્ડ કરે પછી કે ભારતને આગળ લઈ જાવ છે એમ ન થાય કરવું પડે સાહેબ એ હકીકત છે આવો આઝાદી કોઈ દેશમાં છે જ નહીં અમે જઈએ છીએ બધે કોઈ દેશમાં નથી આપણે ઘરે ઝાડવું કાપવું હોય તો એની અરજી એ આખું નહીં એની ડાળ કાપવી હોય કે અમને નડે છે તો અરજી કરવી પડે આપણે તો અહીંયા થોડુંક આમ થોડીક જમીન આમ લેવાનું આ બધું ઉલાળો કે જેસીબી લઈ આવો એ કે અહીં સુધી ના ઓલા લીમડા બીમડા બધું ઉલાળો નહીં કે સોખું થઈ જાય પણ બધું સોખું થઈ જાય એટલું રહેવા જેવું નહીં રહે ક્યાંય હા એટલે કહેવાનો અર્થ આપણે ઘણું બધું આપણી પરંપરા હું કાયમ બોલ્યો છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી આ ઓથેન્ટિક વાત કરું છું લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી દુનિયાના દેશોને તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી તક્ષશિલા નાલંદા ને એ ભારતની ધરતી છે ભલા માણસ હો તો એ પરંપરા ભૂલાઈને આપણી જવાબદારી આવે બહુ આવે આપણે ગુજરાતીઓ ખાસ ભારતીયો પણ એમાં ગુજરાતીઓ ખાસ કેનેડા ફરે અમેરિકા ફરે આફ્રિકા ફરે લંડન ફરે દુબઈ ફરે સર્કલ નો ફરે ન્યા પાસે સીધે જાય હો હમણાં તો એક જણ ટુ કરતો 3 સવારીમાં આવતો તો સાહેબ આ શું હિહોડી વગાડીને રોકી ઉભો રે તો ઊભી ગયો ઈ કે 3 જણા કેમ છે સાહેબ ઈ કે 3 જણા કેમ બેહરે તો આ લે એક નીકળી ગયો શિયાર હતા ઈ કે બોલો તો સાહેબ ને દાંત આવે નોનો વયો ગયો
કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જવાબદારી બધાયની આવે. આ ભવેહર, આ ભવનાથ, સનાતનનો આ મેળો મારું ઘર છે, પોતાનું છે. મારાથી ચોકલેટનું કાગળ હેઠું ન લખાય નાખી શકાય એટલું સમજાય. એટલે ભોળોનાથ હૈયામાં હોકારા નો દે તો મને યાદ કરજો ભલા માણસ. એ જ આપણી પ્રસાદી છે, એ જ આપણું ભજન છે. હરિહર કરવાવાળા હરિહર કરાવે છે, વ્યવસ્થા કરવાવાળાએ વ્યવસ્થા કરી છે, પૈસા ખર્ચવાવાળા પૈસા ખર્ચે છે. આપણે આનંદ અને ભાવ ભક્તિનો મેળો, પોતા પાસે બેહવાનો સાહેબ આ મેળો છે. આપણે પત્ની પાસે બેહીએ, મિત્રો પાસે બેહીએ, કારમાં બેહીએ, ઓફિસે બેહીએ, બીજે બેહી, પ્રોગ્રામમાં બેહી, ત્રીજે બધે બેહી, પણ પોતા પાસે નહીં બેહતા હોય. એમાં હું આવું 5 મિનિટ બેહી જોજો. યુવાનોને કહું છું, પોતા પાસે બેહવું આજે બહુ અઘરું છે. તમે 5 મિનિટ વિચારીને એવું જ કરવાનું, તમારા સિવાય કઈ નહીં વિચારવાનું. બેહી એકજો, નો બેહાય. પોતા પાસે અત્યારે નથી બેસી શકતા એટલે મગજને આ બધી ગોળીઓ લેવી પડે. પોતા પાસે બેહવું એટલે પોતા સિવાય વિચાર ન જાવો છે. તરત ઓફિસે વયો જાય, બીજાને ગલીઓ વિચાર વયો જાય. એના માટેનો આ મેળો છે, પોતા પાસે બેહવાનો. આ બાંધેલો અહીં ડૂમ હોય, અહીં માથે ડૂમ નથી ને ડૂમ હોય, એ ડૂમ ભાંગે તો એને ઇંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું ઝૂંપડું ભાંગે તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગે તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને તો ભવેહર ગિરનારીના નામનો જ ટેકો મૂકવો પડે. બીજા કોઈ ટેકા કામ નથી કરતા સાહેબ. એના માટેનો આ મેળો છે. સરકારશ્રી અને અહીંનું વહીવટી તંત્ર આખું અદ્ભુત રીતે આ જે બધું વ્યવસ્થા કરી છે એને વંદન સાથે વાત તમને એ કરતો તો હું કઈ વાતો આજે આપણે કરવાની છે સાહેબ. આ યુગમાં શું જરૂરી છે? ઘણા એવું કે આટલી કથાઓ ને વાતો તમે કરો કેમ ફેર નથી પડતો ને આમ નથી. ફેર નહીં, આ રોકાણું છે ઘણું. આખો ઓઘો હળગ્યો હોય તો બધોય ઠારવાથી ઠરતો ન હોય તો જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી લેવાના છે, બાકી તો ઓઘા નો ઓઘા હળગે છે. હા, પૈસો જીવનમાં જરૂરી બહુ. પૈસો કમાઈજો. યુવાધન ને ये सब माया है इसका क्या करे એમ નો હાલે. બિલ ભરવા પડે પાછા આ બધા. એવું ન માનતા કે પૈસા ને શું કરવા, પણ કેવી રીતે વપરાય, વિગતેથી વપરાય તો પાતીમાં ભાત્યું પડે. બાકી સગળી ઢોળો સાય તો કાગળ બગડે. કાગળ બગડે. સાય હોય સાય, મંત્રીશ્રીની એક સહી થઈ જાય કે કમિશનરશ્રીની એક સહી થઈ જાય કે પ્રાંત અધિકારીની એક સહી થઈ જાય તો કેટલા કામ એના ઉપર થઈ જાય આપ જાણો છો. પણ એના ઈ માથે સાય ઢોળી નાખે તો ક્યાંય ન હાલે. આખી સાય ઢોળી નાખે તો ક્યાંય ન હાલે. કહેવાનો અર્થ એટલો જ છે કે સગળી ઢોળો સાય, વિવેકથી મોટું કાંઈ નથી. વિવેક શું, યુવાધન ઘણું છે અહીંયા. અને મને એક પીડા હું વ્યક્ત કરી દઉં અહીંયા. મને પ્રેમ કરે છે, ચાહે છે. જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં એટલા આવે છે, એના કામ મૂકીને કડકડતી ઠંડી હોય, ચોમાસું હોય કે ગરમી હોય, મને સાંભળે છે. એટલે કહું છું, હું હોસ્પિટલોમાં જવાનું થાય, મારા પિતાશ્રી હમણાં બીમાર હતા એટલે તો ત્યારે મને ડોક્ટરો સાથે વાતમાં ખબર પડે વધારે યુવાધન મોટરસાઇકલમાં ભંગાઈ યુવાધન આવે છે. આ એક પીડા વ્યક્ત કરું છું. વધારે ગાડી બેફામ હાકી, એના માવતર, એની માં, એની બેનું, એની પરિવાર. 70 વર્ષે મારો બાપ વયો ગયો, 1 મહિનાથી નીંદર નથી આવતી તો યુવાન દીકરા જાય એનું શું થાય? મારો બાપ પગે લાગીને કહું, ભારતના યુવાનો ગાડી હાંકવામાં ધ્યાન રાખજો. આ હકીકત વાત કરું છું સાહેબ. હા, એ પોતાના જાય તો એને ખબર હોય સાહેબ. આપણે એમ કે ભાઈ હું કામ ને હું જુવાન થઈ ગયો ને કોઈના બાપની પીડી નથી ને આમ ને તેમ. તમે તમારા નથી, હું મારી જિંદગી, તારી નથી, તારા પરિવારની જિંદગી છે. આ વાત એક આઈથી એ પણ હું કરતો જાઉં. મારે સાહિત્યની વાતો તરફ જવું છે અને પણ એ બહુ આમ માથા તૂટી જાય, ખોપરા ફાટી જાય, પગના કટકા થઈ જાય, પરિવાર રોતો હોય. એક યુવાધન ખાસ એ પણ નોંધ લે.